ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે થઈ ગયા ફ્રેશ અને નાસ્તો કરી લીધો. અને મમ્મીનો આજે દિવસ છે વેફર વાળવાનો, સાબુદાણાના પતિકા. જે પેલા એકવાર પાડ્યા હતા એ બેન માટે ને હવે બીજી વાર ઘર માટે. તો જલ્દી હવે નીકળીએ સ્ટેશન જવા માટે. આજે જે હાર્દિક ગોદો ये बड़ी चलो આવી ગઈ ટ્રેન આપણા સ્કોર. ચલો ચાચા જવા દો. પહોંચી ગયા ઓફિસ. અને કાલે લઈ જવાનું ભૂલી ગયો તો ચાર્જિંગ અહીંયા જ પડ્યું છે ને ફોનમાં ચાર્જિંગ નથી. પેલા દીવાબત્તી કરી ચાર્જિંગમાં મૂકીએ ને કામકાજ ચાલુ કરી દઈએ. વાગી ગયા છે બપોરના 1:15 અને આપણો જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. લાગી છે બરાબર ભૂખ. તો પેન્ડિંગ કામ થોડુંક ઘણું જે સેમ્પલનું આવ્યું છે એ બધું ચાલુ કરી દીધું. અને ત્યાં સુધીમાં આપણે જમી લઈએ. 10-12 મિનિટનો પ્રોગ્રામ છે, ત્યાં સુધીમાં એ નીકળે ત્યાં આપણે જમી લઈએ જલ્દી. અને ફૂલ લોડમાં કામ હાલે છે. આપણે પહોંચી ગયા સ્ટેશન. આપણે પહોંચી ગયા ઘરે. મમ્મીની વેફર હુકાઈ ગઈ. બાટલો નવો આવી ગયો નથી. આવ્યો હજી નવો પણ કે ઓનલાઈન પૈસા નથી કે એમાં હવે બાટલો લોસ છે જોયું જાય છે. અને આપણે લઈ આવ્યા પંજાબી શાક. મમ્મી બનાવે છે રોટલી. સુધારી નાખી થોડા કાંદા એટલે આજનું થઈ ગયું. નહીં, કાંદા હારે જ છે. ઘરનું શાક તો માર ભાઈ ભાવતું નથી મારા દીકરાને. ગુવારનું શાક હતું એટલે મેં કીધું જરીક કાંઈક બીજું બનાવો. બીજું કઈ હતું નથી. કીધું પંજાબી લેતા જાય બીજું તો હું. ચાલો આ કોણે દીધું? રાત બેઠ દીધા. રાણ છે રાણ. રાવણી રાવણી ને રાણ. રાણ કહેવાય. બહુ મોંઘી આવે હો. ગામડે હતા ત્યારે બહુ ખાતા કે રાણ બહુ મોંઘી આવે. એક મોટો આઈસર ભરીને ગાયનું ગોતર આવ્યું હતું. ગાય માટેનો આજે આ આખો આઈસર ભરેલો આવેલો જે આપણે 2 દિવસમાં બધા અંકલ લોકોએ મળીને અને આ જે સેવા કરવા આવતા હોય બધા મળીને નાખી દીધું અંદર. હતી વરસાદની આગાહી એટલે અહીંયા છે ગાયોનું પરાળ અને આ બધી છે ગોતર. અંદાજે કેટલાય ટનમાં માલ તો ખબર નથી. આ આપણી ગૌશાળા. હવે જાય ઘરે. ધૂળ ધોકાર થઈ ગયા. હવે નાહી ધોઈને પછી એડિટિંગ બેડિટિંગ કરીએ. તો આપણે પહોંચી ગયા ઘરે અને પહેલાં નાહી લઈએ. નાહી ધોઈને પછી જઈએ પાર્થની ઘરે. હજી બધું એડિટિંગ બાકી છે. ગૌશાળા આવ્યા એટલે બધું પતાવીએ પછી ત્યારબાદ સુઈએ. આખું ધૂળ ધૂળ થઈ ગયું છે શરીર. તો પેલા નાહી લઈએ. પરીક્ષા પૂરી પતી ગઈ. આખી રાત ગેમ રમવાની ને તો આખી રાત રમવાની. હમણાં આવે ને તો એક એક પડે ને લઈ જાય અંદર. રમો રમો મોજ કરો. હવે રીલું બનાવવાની કરીએ નવરા થાય એટલે કરીએ. ચાલો એન્જોય. ચાલ આવી ગયા. બસ હાલો ગાંધી બાપુ ને યાદ કરો. બોલ બોલ. તેમજ રાતના વાગી ગયા છે 12 અને આપણું એડિટિંગ થઈ ગયું કમ્પ્લીટ. તો આપણે આજનો બ્લોગ કરીએ છીએ અહીંયા એન્ડ. જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.